હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌપ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો, તેમજ બેલ આઇકોન બટન દબાવી દો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય અને તમને સૌપ્રથમ વિડીયો જોવાની તક પ્રાપ્ત થાય અને તમે પરીક્ષાની તૈયારી ઝડપથી કરી શકો. તો આજે આપણે ગાલા અસાઇનમેન્ટ ધોરણ 12 માટે આંકડાશાસ્ત્ર, જે વિદ્યાર્થીઓને ખૂબ ડિફિકલ્ટ લાગતો સબ્જેક્ટ છે, તેમાં તેઓ વિચારતા હોય કે કંઈક આઈએમપી આવી જાય તો કેવું સારું, મહેનત ઓછી થાય. તો ખૂબ જ વિચારીને ખાસ વિદ્યાર્થીઓ માટે આઈએમપીનો વિડીયો બનાવ્યો છે. આટલી આઈએમપી તમે કરશો તો 100% આવતીકાલના પેપરમાં આવશે જ તે આંકડાશાસ્ત્રમાં. તો ઝડપથી તૈયાર થઈ જાઓ, અસાઇનમેન્ટ ખોલી રાખો, પેન્સિલ લઈ લ્યો. જેમાં મેં રાઉન્ડ ચક્ર કરેલા છે, એ ખૂબ આઈએમપી પ્રશ્ન લાગે છે. આટલા સોલ્વ કરશો એટલે 100% આવશે જ તે પેપરમાં. તો પેપર પહેલું MCQ. જે વિદ્યાર્થીઓ, જો હું વાર ઘડી આઈએમપી આપું ત્યારે કહું જ છું કે જે વિદ્યાર્થીઓની કેપેસિટી છે, જે વિદ્યાર્થીઓ હોશિયાર છે ખૂબ જ, તેમણે આઈએમપી પ્રમાણે કરવાની બહુ જરૂર નથી, તે બધું કરી શકે છે. કે જેની કેપેસિટી છે કે એ કમ્પ્લીટ કોર્સ કવર કરી શકે. પણ મને ખ્યાલ છે, હું રેગ્યુલર ભણાવું એટલે, કે 70-80% વિદ્યાર્થીઓ કે 90% સુધીના વિદ્યાર્થીઓ બધું કવર નથી કરી શકતા. તો એવા વિદ્યાર્થીઓ કે જે 70-80% વિદ્યાર્થીઓ છે કે જે આઈએમપી આપવામાં આવે તો એ આઈએમપી કવર કરી શકે, બાકી બધો કોર્સ નથી કરી શકતા. તો તેવા વિદ્યાર્થીઓ માટે ખાસ આઈએમપીનો એપિસોડ છે. MCQમાં પેપર પહેલું, ત્રીજું, પાંચમું, 10, તો ટીક કરતા જજો ઝડપથી. હવે 13, 16મો MCQ, 20મો. આ બધામાં મેં જવાબ ટીક નથી કર્યા, કેમ કે મારે પેપર લેવા હોય તો પાછા જવાબને પૂછવા પડે. તો બધાના જવાબ પાછા છેલ્લે તમારા અસાઇનમેન્ટમાં પણ હશે, અને ન જોયા હોય તો હું પણ આમાં છેલ્લે જવાબો બધા MCQના આપેલા હોય જ છે તે બતાવીશ. વિભાગ બી, તેમાં 21, 22, 26, 28 આ વધારે અગત્યના લાગે છે સવાલો, ખાસ કરી નાખવાના. વિભાગ સી, તેમાં 32, 33, 36, 38. વિભાગ ડી, તેમાં 41, 42, 44, 47, 51. વિભાગ ઈ, 52, 54. વિભાગ એફ, 56, 58, 61. હવે પ્રશ્નપત્ર 2 બીજું પેપર, તેમાં વિભાગ એ પહેલું, ત્રીજું, છઠ્ઠું, 7મો MCQ, 10મો MCQ, 12મો, 14મો, 18, 19. વિભાગ બી 22, 24, 27, 29, 30. વિભાગ સી 31, 33, 38, 39. વિભાગ ડી 40, 42, 44, 46, 50, 51. વિભાગ ઈ 53, 55. વિભાગ એફ 56, 57, 59 અને 61. હવે પ્રશ્નપત્ર 3 ત્રીજું પેપર, વિભાગ એ MCQ, પહેલો, ચોથો, 5મો, 7મો, 10, 14, 15. વિભાગ બી 21, 23,
25, 26, 29, વિભાગ સી 31, 33, 36, 38, વિભાગ ડી 40, 41, 42, 45, 48, 50, 52, 55, વિભાગ એફ 56, 58, 60. પ્રશ્નપત્ર 4 MCQ 2, 3, 5, 8, 11, 16, 20, 21, 24, 26, 28, 30, વિભાગ સી 31, 33, 38, 39, 41, 43, 45, 46, 51, વિભાગ ઈ 52, 55, વિભાગ એફ 56, 59, 60, 61. પેપર 5 MCQ બીજો, ત્રીજો, છઠ્ઠો, 10, 12, 15, 17, 22, 23, 26, 28, 31, 32, 35, 38, વિભાગ ડી 40, 43, 44, 48, 50, વિભાગ ઈ 52, 54, વિભાગ એફ 56, 58, 60, 61. હવે પ્રશ્નપત્ર 6 તેના વિભાગીયના MCQ બીજો 5, 8, 12, 15, 17, 20, વિભાગ બી 21, 24, 26, 28, વિભાગ સી 31, 33, 37, 39, વિભાગ ડી 40, 42, 43, 46, 51, વિભાગ ઈ 52, 54, વિભાગ એફ 56, 57, 59 અને 60. ઉપરાંત બધાના જવાબો જો તમારી પાસે અસાઇનમેન્ટમાં તમે ન જોયા હોય તો દરેક MCQના જવાબો છે, તમે ટીક કરી નાખજો. પ્રશ્નપત્ર 1 વિષય વિશે MCQના જવાબો, ત્યારબાદ પ્રશ્નપત્ર 2 તેના વિષય વિશે MCQના જવાબો, પેપર 3 તેમના 20 MCQ સુધીના જવાબો, પેપર 4 તેના 20 MCQના જવાબો, પેપર 5 તેના પણ 20 MCQના જવાબો અને છઠ્ઠું પેપર 6 છઠ્ઠા પેપરના પણ 20 MCQના જવાબો. તો આ રીતે 6 પેપરની મોસ્ટ IMP તમને આપેલી છે. આટલી ગણતરી કરવી, આટલી તૈયારી કરશો
તો 100% આ પેપરમાં આવશે જ તે કાલે. આ વાઘેલા સ્ટડીઝની આઈએમપી છે. ખાસ તૈયારી કરજો, પરીક્ષામાં 100% આવશે. થેન્ક યુ વેરી મચ.